આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતના 23 વર્ષની વિકાસ યાત્રા રજૂ કરવા ગઈકાલથી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ. વિકાસ સપ્તાહના ભાગરૂપે 11 ઓક્ટોબરે રાજ્યના પેટા આરોગ્ય કેન્દ્ર, આયુષ્યમાન આરોગ્ય મંદિર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન. આજે નવરાત્રિના છઠ્ઠા નોરતે મા કાત્યાયની દેવીની આરાધના, રાજ્યભરમાં અર્વાચીન સાથે પ્રાચીન ગરબાની રમઝટ. અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન અને બીચ સોકરમાં પ્રથમ વખત ભારતની ટીમ બનાવવામાં આવશે. પોરબંદરમાં 11 ઓક્ટોબર સુધી તાલીમ અભ્યાસક્રમનું આયોજન. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી ગુજરાતની 23 વર્ષની વિકાસ યાત્રાને ઉજાગર કરવા રાજ્યમાં ગઈકાલથી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યમાં લોક ભાગીદારીથી વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની થીમ આધારિત દિવસોની ઉજવણી થશે. આ ઉજવણી અંતર્ગત ગાંધીનગર ખાતે વિધાનસભામાં ગઈકાલે મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રીમંડળના તમામ સભ્યોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહના ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં 11 ઓક્ટોબરે રાજ્યમાં પેટા આરોગ્ય કેન્દ્ર, આયુષ્યમાન આરોગ્ય મંદિર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવશે. એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આયુષ્યમાન આરોગ્ય શિબિરમાં જિલ્લાના કોઈપણ એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાગરિકોને સ્ત્રી રોગ ચિકિત્સક, બાળરોગ નિષ્ણાત, સર્જન, એનેસ્થેટિક, આંખની નિષ્ણાત, ઈએનટી નિષ્ણાત, ત્વચારોગ ચિકિત્સક, મનોચિકિત્સક, ડેન્ટલ સર્જન વગેરેની સેવા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશન મોતિયાનું કરવામાં આવશે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ જારી કરવામાં આવશે. આ શિબિરમાં ટીબી અને સિકલ સેલની તપાસ પણ કરવામાં આવશે. શિબિરમાં આયુષ સેવાઓ, આઈઈસી, બીસીસી અને કાઉન્સેલિંગ સેવાઓ, સિકલ સેલ સ્ક્રીનિંગ અને સિકલ સેલ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવશે. શિબિર દરમિયાન યોગ, ધ્યાન, વ્યક્તિગત માસિક સ્વચ્છતા, પોષણની માહિતી વગેરે પૂરી પાડવામાં આવશે. આજે છઠ્ઠું નોરતું છે. આજે મા કાત્યાયની દેવીની આરાધના કરવામાં આવે છે. મહર્ષિ કાત્યાયનીને સર્વપ્રથમ તેમની ઉપાસના કરી હોવાથી તેમનું નામ કાત્યાયની છે. તેમનું વાહન સિંહ છે. તેમની પૂજાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભય અને કષ્ટોનો નાશ થાય છે. રાજ્યમાં ગામે ગામ આધુનિક રીતે નવરાત્રિના ગરબા થઈ રહ્યા છે, ત્યારે અનેક સ્થળોએ માઇક કે સ્પીકર જેવા વીજાણુ સાધનો વગર માત્ર ઢોલ દ્વારા ગરબા ગવાય છે. એક એવું ગામ છે જ્યાં ગરબા નથી ગવાતા. મહેસાણાના બેવડ ગામમાં નવરાત્રિ મહોત્સવ યોજાતો નથી. આ ગામમાં નવરાત્રિ દરમિયાન ગરબા નથી થતા, પણ 9 દિવસ ભવાઈનું આયોજન થાય છે. રાત્રે ગામના ચોકમાં ભવાઈ ભજવાય છે. લોકો 9 દિવસ નવરાત્રિમાં ગરબા રમીને આનંદ લઈ રહ્યા છે, ત્યારે મેવડ ગામના લોકો 9 દિવસ ભવાઈના વેશને જોઈને આનંદ માણે છે. મહીસાગર જિલ્લાના લુણાવાલાના પરા બજારમાં મહાલક્ષ્મી ચોકમાં આવેલા લક્ષ્મી માતાજીનું મંદિરમાં પણ પરંપરાગત ગરબા થાય છે. માતાજીની આરતી અને સ્તુતિ પૂર્ણ થયા બાદ પરંપરા મુજબ એક બહેન માતાજીના 5 પૌરાણિક ગરબા કોઈપણ પ્રકારના સંગીત વગર ગવડાવે છે અને ગરબે ઘૂમતી બહેનો અને ભાઈઓ આ ગરબા ઝીલે છે. 5 ગરબા પૂર્ણ થયા બાદ સંગીતના તાલે રાસ ગરબા રમીને ભક્તિભાવથી ઉત્સાહભેર આદ્યશક્તિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શહેરમાં ટ્રાફિક જામ થતો હોવાથી સવારે 8 થી રાતના 2 વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનરે પ્રસિદ્ધ કરેલું આ જાહેરનામું 12 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. આ દરમિયાન સવારે 8 વાગ્યાથી રાત સુધી શહેરના અધિકાર ક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં. અગાઉ રાત્રિના 10 વાગ્યા બાદ ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવતો હતો. સેવા સેતુ અભિયાનના ભાગરૂપે રાજકોટના પડઘરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 50 થી વધુ પ્રકારની વિવિધ સરકારની સેવાઓ મળી રહે છે. કાર્યક્રમમાં ગામની મહિલાઓ સહિત 600 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જિલ્લામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશના ભાગરૂપે ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી.
નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો, વિવિધ ચોક, જાહેર જગ્યાઓ સહિતના સ્થળો પર સફાઈ કરી શહેર સ્વચ્છ રાખવા સહયોગ પૂરો પાડવા લોકોને અપીલ પણ કરાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABID ને ફોલો કરી શકો છો. રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લેતા જ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. નલિયામાં સૌથી વધુ 38.2 ડિગ્રી તાપમાન હતું, જ્યારે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ હતું. છેલ્લા 4 દિવસમાં શહેરના મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરી છે. ગઈકાલે સુરતમાં 37.2, રાજકોટમાં 36.8, ડાંગમાં 37.5 અને ભુજમાં 37.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ભાવનગર જિલ્લામાં ગઈકાલે અકસ્માતની વિવિધ ઘટનાઓમાં 3 વ્યક્તિઓના મોત થયા છે. શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતી જીલ બારૈયા શાળાએ જતી હતી ત્યારે કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અને ઘટનામાં નિકોલ બંધારાના પાળા પરથી પસાર થતા અચાનક પગ લપસી જતા હનીફભાઈ રફીકભાઈ ડૂબી જતા તેમનું મૃત્યુ થયું હતું. જિલ્લાના પાલીતાણાના દુધાળા ગામના પાટિયા નજીક બાઇક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માતની ઘટનામાં ભાવનગરના યુવાનનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પાલીતાણા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભારતમાં બીચ સોકરને લોકપ્રિય બનાવવા પ્રથમવાર એશિયન ફૂટબોલ ફેડરેશન AFC દ્વારા બીચ સોકર લેવલ 1 કોચિંગ કોર્સનું પોરબંદરમાં આયોજન કરવામાં આવ્યું છે. 6 ઓક્ટોબરથી શરૂ થયેલો આ કોર્સ 11 ઓક્ટોબર સુધી ચાલશે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની હાજરીમાં આ સેમિનારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. AFCના ઇન્સ્ટ્રક્ટર મોહમ્મદ ફૈઝલ મલેશિયાથી આ કોર્સને નેતૃત્વ પ્રદાન કરવા આવ્યા છે. ગુજરાતના 2 સ્થાનિક કોચ પણ આ કોર્સમાં ભાગ લઈ રહ્યા છે. કોર્સમાં ભાગ લેનારા કોચને નવી પેઢીના ખેલાડીઓ તૈયાર કરવા માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાન પૂરું પાડવાનું કામ સોંપાયું છે. ગુજરાત ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મુળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગુજરાત ઉપરાંત તમિલનાડુ, ગોવા, દીવ દમણ, છત્તીસગઢ, બિહાર અને કેરળ સહિતના ખેલાડીઓને બીચ ફૂટબોલના કોચ તરીકેની તાલીમ આપવામાં આવી રહી છે. બીચ સોકરમાં પ્રથમ વખત ભારતની ટીમ બનાવવામાં આવશે. આ વર્ષે AFC બીચ સોકર ક્વોલિફાયર્સ માટે 16 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી દીવમાં ભારતીય ટીમનો કેમ્પ યોજાશે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા 68મી શાળાકીય રાજ્યકક્ષા કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અંડર 19 ભાઈઓ તથા બહેનોની આ સ્પર્ધામાં રાજ્યના તમામ જિલ્લામાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. મહેસાણા જિલ્લામાં આ વખતે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો હતો, ત્યારે જિલ્લામાં 2,84,000 હેક્ટરમાં વાવેતર થયું છે. જિલ્લાના 10 તાલુકાઓમાંથી 8માં અનુમાન કરતાં વધુ વરસાદ થયો છે. દિવેલાના પાકનું 3,682 હેક્ટર જમીનમાં, જ્યારે કપાસનું 4,283 હેક્ટરમાં વાવેતર થયું છે. ડાંગર 8,100 હેક્ટરમાં, અડદ 1,971 હેક્ટરમાં, ઘાસચારાનું 4,189 હેક્ટરમાં, ધાન્ય પાકોનું 11,833 હેક્ટરમાં વાવેતર થયું છે. કચ્છના ગાંધીધામમાંથી 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છના ખારી રોહરમાંથી મોટા પાયે માદક પદાર્થોનો જપ્ત કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ પોલીસે નશાકારક પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ આ જથ્થો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના 23 વર્ષની વિકાસ યાત્રાને રજૂ કરવા ગઈકાલથી વિકાસ સપ્તાહ ઉજવણીનો પ્રારંભ. અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન. આજે નવરાત્રિના 6ઠ્ઠા નોરતે મા કાત્યાયની દેવીની આરાધના. રાજ્યભરમાં અર્વાચીન સાથે પ્રાચીન ગરબાની રમઝટ. અને બીચ સોકરમાં પ્રથમ વખત ભારતની ટીમ બનાવવામાં આવશે. પોરબંદરમાં 11 ઓક્ટોબર સુધી તાલીમ અભ્યાસક્રમનું આયોજન. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.